આજ પણ જરૂર સાથે સાથે છે। એક ગામમાં દીકરી છૂટી થઈ ઓલા બીજા જણ કે ભાઈ 11 લાખ, ત્યાં બીજા ગામ વાળા કે મેં 13 લાખ આપી, ઓલા કે મેં 15 આપી, 17 લાખે દીકરી ગઈ। બોલો આ હું કઈ કોઈ માર્કેટનો માલ છે? આ કોઈ માર્કેટની વસ્તુ છે? તમે સડાવા કરીને દીકરીઓને જો વેચી નાખતા હો તો તમારી જિંદગી હળે જ આવી કહેવાય। બાપ આ પંથરો મારા બાપ એ ક્યારે બંધ થાય? સમાજની દીકરીઓ ભણશે અને સમાજની દીકરીઓ ભણી આવી મામલતદારો બનશે, આવી તલાટીઓ બનશે, આવી ગ્રામ સેવકો બનશે, આવી હંમેશની માટે કલેક્ટર બનશે, ડીએસપી બનશે, તો એનો બાપ સામેથી કહેવા જાહે તારો દીકરો મામલતદાર બન્યો છે, તારો દીકરો કલેક્ટર બન્યો છે, મારી દીકરી પણ કલેક્ટર બની છે, મામલતદાર બની છે, મારે તારી ઘરે દીકરી આપી છે, થોડા ધર્મે પરણાવી છે અને ઉપરથી ગાડી બ્લોક અને ફેટ લઈ દેશે, ત્યારે એક દીકરીના કન્યા વિક્ર બન થાય એટલે કોઈના બાપની તાકાત બની કરી શકે એવું। આ જો કરવું હોય તો દીકરીને શિક્ષણ આપો, દીકરીઓ ભણાવો અને હંમેશા માટે ભરોસા મૂકો। તમારી ખાનદાની તમારી પેઢીના સંસ્કારો તમારી ધર્મની ગૌરવતા હોય તો કોઈની બાપની તાકાત દીકરી સિહોર ભણે કે ભાવનગર ભણે, ગાંધીનગર, દિલ્હી જાય, અરે અમેરિકા સુધી જાય તો કોઈની બાપની તાકાત એનો વાળવાકો કરી શકે। એ તમારી ખાનદાની હોવી જોઈએ। તમે રાજની માવા છોડી ટમુકો ખાધી છે, તમે રાજની નો પીવાનું પીર હુતાશો, એ તમારી પ્રજા પેદા થાય ને એ ઉકડાના અવાડાના ડાટા કાઢે, બીજું ખાઈ ન કરે, એવા સંસ્કારો ન આવે હારા। છોડી દો વેસનો। તમારી પ્રજાનું જો સારું કરતા હો, તમારા પેટનું સારું કરતા હો તો વ્યસન છોડી દો, વ્યસનની પ્રતિજ્ઞા લઈ લો, તો જ તમારામાં જીવનમાં સારા સંસ્કારો રહેશે। સવારમાં ઉઠી અને દીકરી કે દીકરો આપણે રામ રામ બોલતા હોય, દીકરી રામ રામ બોલતા એને જગાડો, જય વડવાળા બોલતા જગાડો, એના સંસ્કારો જીવન। સવારમાં ઉઠીને કોઈ સાધના સંતના ચરણે, કોઈ વડીલના ચરણે, કોઈ ભગવાનના મંદિરે લઈ જઈને ચરણામાં તપાવો, તો જેથી કરી ધર્મના સંસ્કારો રહે અને ધર્મના હંમેશની માટે વિચારો રહે। સવારમાં ઉઠીને ટીવીમાં એને તરત એની ફિલ્મો ન બતાવો, સવારમાં ઉઠીને એની જન્મમાં ન શીખવાડો તો એ સંસ્કારો નહીં આવે। સંસ્કારો રાખવા હોય, ધર્મ રાખવો હોય અને ધાર્મિકતા જીવન જીવવું હોય અને મા બાપની સેવા કરવાની હંમેશની માટે ભાવના રાખવી હોય તો ખોટા વિચારો, ખોટી દ્રષ્ટિ અને ખોટા વ્યસનો છોડો, તો તમારા જીવનમાં હંમેશની માટે તમારી પ્રજા હંમેશની માટે સંસ્કારી થાય। અને સંસ્કાર તો હોવા જોઈએ। દીકરો નાનો હોય નથી શીખવાડો, જો આપણે મહેમાનને રામ રામ કહી, એને પગે લાગ, એને પાણી લોટો ભરલાય। દીકરીઓ હોય તો પણ દીકરીઓને બરાબર સમજાવવો પડે, બાને એ માની ફરજ છે। એ દીકરી તાકતા શીખી જા, ભરાંતા શીખી જા, હાલ ગાય ભેંસ જોતા ભલે ભણી ગમે એટલી ભણેલું હોય, મોટી કલેક્ટર બની હોય તો આપણે કારણે ગા ધોઈ લે। રબારી દીકરી ગા ન દેતી હોય, રબારી દીકરીને માનો કે રોટલો ન આવડતો હોય, બીજા એ હંમેશા માટે એવા સંસ્કારો આપવા પડે। રબારી દીકરી ગમે તે મહેમાન રાતના 12 વાગે ઉભી થઈને ફાટ રોટલા ઘડવા મળે, એના માણસ ન હોવી જોઈએ। અને એ રોટલા આપણી માવીઓએ, આપણી વડીલોએ, આપણા બાપે ખબર આવ્યા છે ત્યારે આજ આપણે સુખી છવી। તાકાત નથી કોઈ આજે મોટા મોટા વેપારીઓ, મોટા મોટા અબજોપતિ પીડ્યા છે, એના મા બાપ વૃદ્ધાશ્રમમાં છે। હજી એવો દાખલો નથી કે રબારી માલધારી સમાજ ભરબાડના દીકરો એના મા બાપને વૃદ્ધમાં મૂકે, એવા વૃદ્ધાશ્રમ મૂક્યો કોઈ દાખલો નથી હજી સુધી। એ આપણી ગૌરવતા છે, એ આપણો ધર્મ છે, એ આપણા વડવાની પુનાઈ છે। બાપ પુનાઈ સિવા કાંઈ નથી। હા હંમેશની માટે આ સંસ્કારો, એ સંસ્કારો હશે તો જીવાશે। હંમેશની માટે સંસ્કારો જીવો। રબારી દીકરી ગાય છાણના વાસુદો કરવા હોય તો એમાંથી કઈ ન સડે, એને એના સાના ગાયોના વાસુદા કરો ને, ગાના પોદળા ઉપાડો ને તો તમારી હાથની રેખાઈઓ બદલી જાય। તમને તલાટી નોકરી મળતી હોય ને સીધી મામલતદારની મળી જાય તારી। એનો પ્રતાપ છે। ગાનો બાપ, ગાનું દૂધ ખાવ, ગાનું ઘી ખાવ, ગાનું માખણ ખાવ અને ગાનું હંમેશની માટે સેવન કરો। જળસા નહીં હો બા, જળસા રાખવા મળ્યો, જળસા હું નાથ પણ વિરોધ છું। ગાય દેશી ગા હોવી જોઈએ, ગીરી ગા હોવી જોઈએ, એની સેવા કરો ને એને પગે લાગો। એમાં 33 કરોડ દેવનો વાહો છે। હા તમારે ધંધો કરવો હોય, તમારે વેપાર કરવો, જે કાંઈ આજીવિકા ચડવું એમાં ઝડપી રાખો, એમાં ભેંસું રાખો તમે। અને ભેંસુના દૂધ તો બંધ જ કરો, જાડા દૂધ આ બધી નળિયું બંધ થઈ જાય છે, પછી ઓલું બલમ ફેરવું પડે, મૂકી દો દૂધ, ભેંસુના ખાતા બંધ થાવ। અને ભેંસુના દૂધ ખાતા ક્યાં સુધી દાડો હળી છે બહુ, એટલે દાડો ઊભી ના થઈ આપણે આજ સુધી। પણ હવે ગાયોના દૂધ ખાવ બાપ। બહેન હંમેશની માટે ખોટા કારણે જ્યાં ત્યાં રખડવાને બંધ કરો। રાતના 12 બે વાગ્યાથી આપણા યુવાનો બજારમાં રખડતા હોય, બાવાની પિચકારીઓ મારતા હોય ને તો એને કોઈક વડીલો કહેવા વાળા હોય ઘર ભેગો થા હોઈ જા,
અને બાપની તાકાત જોવી કે હોવી જોવે કે એ બેટા કેમ રાતે 12 વાગે ક્યાં જાશ, શું તારે કામ છે, શું તારે ધંધો હાલે એટલો બધો, બહાર જા, હુઈ જા, ઓર વહેલો જાગજે, ધંધે હડી જાય, કામે હડી જાય. આવી એમએસટી માટે બાપની મર્યાદા હતી, દીકરાઓને સમજાવવા આપણે કેવું પડે. કાલે હોર 20 વર્ષ બે ઉપર ઘણો દાખલો 20 વર્ષ થાય કાંઈ કે નહીં, 20 વર્ષ કેવા જાય કે આ છોકરો હામો થાય તો મોટો હામો નહીં, તમને મારે ધોકાય મારશે. કાંઈ 20 વર્ષ સુધી કાંઈ સંસ્કાર નો આપ્યા ને તો મારે હામાં ઉભા રહી. પણ આ કરવાની જરૂર છે. સમાજમાં સંસ્કારો અને શિક્ષણની સાથે સંસ્કારો હોવા જોઈએ. તમે ડીએસપી થાવ કે અધિકારી બનો કે મોટા રાજકીય ક્ષેત્રમાં મોટો ગમે તે નેતા બનો અને મુખ્યમંત્રી બનો, પણ હંમેશા માટે એને ગૌરવ હોવો જોઈએ રબારીના દીકરાને કે હું રબારી છું. મારો આજે રબારીનો મેલા ઘૂંટલા વાળો રોડે માલધારી બકરા સારતો હોય, ગાઢ સારતો હોય, ગાયું સારતો હોય, ભેંસું સારતો હોય, ઘડીક ગાડીને એક બ્રેક મારી સામો મળે ને તો એ માલધારીના દીકરા હવા છે લોહી સડી જાય. વાહ, મારો રબારી આજે બોલો અધિકારી બન્યો પણ છતાં મને નથી ભૂલ્યો. અને એમ તમે ગમે એટલી ઉત્સાહી કક્ષાએ જાઓ પણ તમારા જન્મભૂમિમાં ગામમાં આવો કોઈ 80-90 વર્ષના ડોસી હોય, ડોહા હોય, એની ભાઈ અડધો કલાક બેસી જો, ભાઈ વાત સાંભળજો, એની પડખે બેસી જાજો. એ ખુરશીની બહુ વાત ન જોતા, ખુરશી તો મળી તમારા ભાગ્યમાં હોય, મળી જ જવાની છે, પણ તેની એના પડખેના ફેરણોમાં બેસી જાજો અને વાત કરીને સાંભળો. એમાંથી તમને કેટલી પ્રેરણા મળશે, કેટલું જીવન જીવવાની પ્રેરણા મળશે અને કેટલા એમાંથી તમને સારા સંસ્કારો મળશે. અને હવે શ્રી માટે ગૌરવ હોવો જોઈએ. તમને સત્તા મળી હોય, નોકરીની સત્તા મળી હોય, રાજકીય સત્તા મળી હોય, તમને પૈસા હોય, બહુનો પૈસા સત્તા મળી હોય, પણ એ સત્તાનો ઉપયોગ સારો કરજો, દુરુપયોગ ન કરતા અને સમાજના ઉપયોગી અને સમાજના હંમેશની માટે કંઈક ઉપયોગ ગાવો, સમાજના કંઈક મદદ ઊભી થાય એવું જીવન જીવજો બાપ. ઘણા એવા હોય છે. એક ઠેકાણે મેં સાંભળ્યું છે, એક સાહેબ એક પીએસ સાહેબ બન્યા, મને કે બાપુ રબારી છે, હું ભાળતો રબારીને ભરવાડ ભાળતો નથી, એને જ મારું કે એનું ખુલ્યા તો એ કે મને જશે ને એ સુધરે. હવે તું સુધર્યો છો ને મારી કઈ એ નહીં સુધરે, તારો મનો તારું તું સુધાર કીધું. અને રબારી ભ્રમણ એને એવા ગૌરવ એવો તો હું નોકરી કરતો હોય નકામાં, રબારીને ભાળીને ભાગે, કડું ભાડે નાખા ભૈયા જાય. એ મારું કામ નથી, એ અમારે આમ થાય, મારી નોકરીમાં અમારે ધક્કો લાગે. અરે ધક્કો હું લાગે, તારામાં તાકાત શક્તિ હોય તો એને મત દુર્બી થાય. એને થોડો મુશ્કેલીમાં આવ્યો છે તો એને પાછલી ઝડકી કંઈક માર્ગ દર્શન બતાય કે જેથી કરી સંકટ સમય નીકળી જાય. એની ના રબારી ગૌરવ કેવો હોવો જોઈએ. દરેક સમાજની સાથે જેમ દૂધમાં ખાકર નાખો ને ભળે એમ દરેક આજના વર્તમાન સમયમાં દરેક સમાજ સાથે આપણે દૂધ સવી અને બીજો સમાજ સાકર છે, એવી સાકર ને દૂધ એક થાય એટલે કેટલું મીઠું થાય. મીઠા દરેક સમાજની સાથે થઈ જજો. કોઈ સાથે ઝઘડા કે કલેશ બાંધવું કે તોફાન કરવું, કોઈનું પડાવી લેવું એવું અમે શ્રી માટે નીતિ એવી નીતિ રાખતા જ નહીં. ભૂલી જાજો. આ જો જીવન જીવશો તો તમે આગળ વધશો, આગળ પ્રગતિને વિકાસ કરી શકશો, તમારા ધંધામાં પ્રગતિ કરી શકશો. તમારા ધંધા રૂંધાઈ જાય અને એમાં કોઈ પણ ફાયદો નથી મળતો બાપ. બીજું ખાસ આપણાથી 4 વર્ષ થયા કદમગીરી ભેગા થયા અને કદમગીરી અંદર અમુક રીત રિવાજના બંધારણો કર્યા. પછી ભાવનગર જિલ્લો હોય, બોટાદ જિલ્લો હોય, અમરેલી જિલ્લો હોય કે જુનાગઢ અડધો જિલ્લો હોય, આ માટે આપણે એક શિબિર રાખી હતી કદમગીરીની અંદર. ત્યારે ઘણી વાતો થઈ, ઘણા બંધારણો બાંધ્યા. તે એના થોડુંક અમલ થયા છે પણ થયા છે ઓછા. તેથી આને બધાને ખબર નથી. આ મુશ્કેલી હવે બધાને ખબર પડી ગઈ કે જો આ બંધારણો હશે કે આ કાયદા કાનૂનને આપણે જીવી જાણીએ રીતે પાલન કરશું તો આપણે ઓટા ખર્ચામાં ખોટા હેરાન ન થાય, કુરિવાજમાં હેરાન ન થવી. તો મારી એક આખા સમાજની પાસે એક વિનંતી છે કે આજ સમય પ્રમાણે પાછું એક શિબિર એવી રાખવી છે, એમાં એક જ વાત સમસ્ત રબારી સમાજ ભેગો થાય. તો પછી આપણે એનો વિજ્ઞાપ કરી નાખી ભાઈ ભાવનગર જિલ્લા કે રબારી સેવા ટ્રસ્ટ કે ભાઈ અમરેલી જિલ્લાનો રબારી સમાજના, બોટાદ જિલ્લાનો રબારી સમાજના. આ રીતે પછી જિલ્લા વાર ને તાલુકા વારની જવાબદારી સોંપી દઈ. બધા તાલુકાની જવાબદારી તારી, જિલ્લાના એનો 11 જણા કમિટી કરે, તાલુકે 2 જણા મૂકે. એમ કરીને માનો કે ભલે 108 થાય, જેટલા માળાના મણિકા થાય ને એટલા થાય તો વાંધો નહીં, પણ આવું એક શિબિર ગોઠવવી છે અને આખો સમાજ ભેગો કરવો છે. મારે સાથે સાથે ઈચ્છા છે બહેનો તમારે આવવાનો, બાપા દીકરીઓ તમારા વિના હવે નહીં હાલે.
અને હાંકવું નથી અમારે. તમને દીકરીઓને તો પહેલી રાખવી છે, અને દીકરીઓ હશે તો જ પ્રગતિ, દીકરી હશે તો જ આગળ વધશે, સમજ્યા? તો એના માટે એક શિબિર રાખવી છે. બોલો ભાઈ રબારીઓ, રાખવી છે કા હા પાડો કા ના પાડો? હજી આમાં બહુ ઓછી છે આશા ઘણાની. એટલે છોકરો તમે કેમ બોલતા નથી? આપા સાલા સુરાની જગ્યાએ ભાવનગર જિલ્લો, બોટાદના 5 તાલુકા, અમરેલી આખો જિલ્લો, જુનાગઢના ચાર તાલુકા, આ બધાને ભેગું થઈ અને એક આખો સમાજનો રીત ને રિવાજ, કુળ રિવાજ કાઢવા છે, શિક્ષણને અપનાવવો છે, એકતાની સંગઠન કરવું છે, અને સમાજના બંધારણ સારા, સમાજનું સારું પાલન કરી શકે એવા કાયદા ઘડવા છે. ખોટા રિવાજો બધાય, ખોટી કાણ્યું, ખોટા ખર્ચા, ખોટા રીત રિવાજો અને બધાને ત્રણગણી આપી છે. બોલો ભાઈ મંજૂર 100 ગંગા નાચ. તો જો તમને તારીખે કહી દઉં છું, આજ શ્રાવણ સુદ દશમ અને શ્રાવણ સુદ 11 અને તે તારીખ આવે છે 8મા મહિનાની. એ 10 તારીખ ને 11 તારીખ શનિ ને રવિવાર 2 આવે છે. ભારે બધો મેળો છે. શ્રાવણ મહિનાની દશમ 11, 8મા મહિનાની 10 તારીખ ને 11 તારીખ અને શનિ ને રવિ. આ તારીખનો નિર્ણય લેવાનો છે. આજથી નક્કી કરી લો. બોટાદ જિલ્લાના જે કાંઈ 5 તાલુકા આવે એ, અમરેલી જિલ્લો આખો, જુનાગઢ જિલ્લાના 5 તાલુકા અને ભાવનગર જિલ્લો આખો ના બધાને આગેવાનોને, વડીલોને બધાને આની હાજર રહેવાનું અને આ કાયદાને અમલ કરવાનો. અને અમલ કરવો તો જે પડશે, નહીં કરો ને તો આ સમાજ ભેળાઈ જાહે ને આ સમાજ વિખાઈ જાહે અને ગરીબ ગરબાના દીકરા દીકરીઓ બિચારી મુશ્કેલીમાં મુકાઈ જાહે. એટલા માટે કરવું છે કે આ સમાજ ગરીબામાંથી કાઢવો છે, આ સમાજને સુખી કરવો છે, આ સમાજને પ્રગતિને વિકાસ કરવો છે. એટલે ખોટા કુળ રિવાજો કાઢવા માટે આની અંદર કોઈ પછી બીજા વાંધા વસ્તાલ, કોઈના તોડફોડ થાય, કોઈના વ્યવહાર વલતા થાય, એ નહીં લાવે કાંઈ. મારે તો એક જ કામ મુદ્દાનું કે સમાજમાં શિક્ષણ ને સંસ્કાર અને સંગઠન અને કુળ રિવાજને ત્રાટી આપો, બસ. એના હેતુ માટે જ ખાસ ભેગા કરવા છે. શ્રાવણ સુદ દશમ ને શનિવાર તારીખ 10, 8મો મહિનો, શ્રાવણ સુદ 11 ને સવારમાં. મારી ગણતરી તો એવી છે બે 3 મિટિંગો થાય. શ્રાવણ મહિનાની દશમના દિવસે શનિવારે ત્યાં બપોરે આવી જાઓ એટલે 3 થી 6 મિટિંગ. રાત્રે 9 થી શનિવારે 9 થી 12 વાગ્યા સુધી મિટિંગ. 12 વાગે આરંભ કરો. 12 વાગે સવારમાં કમ્પ્લેટ નાહી ધોઈ અને એવું છે નાસ્તો આપજો, મુજાતા નહીં. તમ કરશું કા કીધો ઘણા તમારા તમે રાયકા છે, તમે વાકલા કરો તમે. અને એને પછી રવિવારને 11 તારીખને શ્રાવણ સુદ 11 ના દિવસે સવારમાં 9 થી 1 વાગે પૂર્ણાવતી. બરોબર ભગવાનભાઈ? અને પછી બધાને રજા શાંતિથી આ કાર્ય કરવું છે અને આની અંદર બધાને ભેગું થવું છે. આમાં કોઈ પક્ષપાત જો રાખતા કાંઈ બાબતનો. અરે હું તમને જાહેર કહું છું કે આ આમંત્રણ વડવાળા મંદિર દૂધરેજ કડીરામ કલ્યાણદાસ તરફથી આવે છે. તમે જાઓ અને નાચ ગંગા વિહોતર નાચ. કાલે એમ કે ગોળ્યા તેડાવે ફલાણા આગેવાન તો આપણે નથી જવું, ઉજા મોટા થઈ જવા માટે કરે છે, આપણે નથી જવું. વડવાળા મંદિર દૂધરેજ અને સમસ્ત રબારી સમાજ કરે છે કાર્ય. એના માટે બધાને ભેગું થવું છે અને આ કાર્ય કરવું છે બાપ. અને સમાજના માટે અને સમાજની ખોટા કુળ રિવાજો કાઢવા, સમાજના શિક્ષણ માટે અને સમાજની પ્રગતિની વિકાસ માટે. અને તાલુકે જિલ્લે તને કલા ચાલી રહ્યા છે અને ભરતીઓ આવી રહી છે. 24 લાખ ભરતી થાય છે, એમાં 24,000 રબારીના છોકરા જો આવી જાય ને તો આપણો બેડો પાર થઈ જાય. એના માટે કરવું છે મારા બાપ. સમાજ કાંઈ સુખી થાય તો હંમેશા માટે સમાજ પ્રગતિના વિકાસને પંથે જાય. હું તો જ્યારે કહું છું એક જ મનની તમન્ના રાખું છું કે આજ માનો પટેલ બાપા બેઠા એવું નથી કહેવાનું, પણ જો એ પટેલની બેન દીકરી આજ માનો કે આનંદીબેન મુખ્યમંત્રી થતી હોય, આ જુલાસણની દીકરી પટેલની છેટ માનો ચંદ્રલોકમાં જતી હોય તો મારી માલધારીની દીકરી મુખ્યમંત્રી કેમ ન થાય? એ આજ ચંદ્રલોકમાં કેમ ન જાય? મારા સમાજવાદી મુખ્યમંત્રી કેમ ન બને? આ સવારે તમન્ના લઈને બેઠા છે. મેહુરભાઈ એમ કહેતા ભલે 120 બાટલી છે, બાપુને 120 વર્ષ રાખવા. ના કીધું, મેં કીધું 70 વર્ષ રાખો, પાછો આવશું ફેર. અને મને તો મારી તો ભગવાનની આગળ પ્રાર્થના છે કે જન્મ આજ તો રબારીને ઘરે આપજે અને પાછો સાધુ વડવાળા મંદિરમાં જ બનાવજે મને.
અને હું આવવાનો 100% વાત છે તમ તારે. ભલે મરી જાવ કાલ પણ પાછો સાધુ થાવ વડવાળા મંદિરમાં થવાનો છું અને પાછો તમારે મેદાનમાં આવવાનો છું તારે. ઓળખી લેજો તમે. મારે જ આવવું છે પાછું. આ સેવા જ કરવી છે. આવી કઈ બીજું કઈ કરવું જ નથી. એ મને વિશ્વાસ છે. મારે તો એ જ પ્રાર્થના છે વડવાળા આગળ જન્મ મનુષ્યમાં આપે તો એટલી બધી મારી કક્ષા નથી મનુષ્યમાં પાછો મળે એવી. પણ જો ભગવાનને કહું મનુષ્યમાં આવે તો મને પાછો રબારી ઘેરે જ અવતાર આવે. અને રબારી ઘેરે આવે એટલે એના માવતરને એમના મનમાં થવું જોઈએ કે વડવાળો એને હૃદય મૂકી જાય કે આ છોકરો દૂધરે જ મૂક્યા છે અને પાછો સાધુ થાવ અને પાછો તમારે એને મેદાનમાં પાછો આવું. આ છોકરા બધા નેતાઓ બની જાય હારો રેડ કરું બાટી બોલાવી છે ભાઈ. આ સિવાય કાંઈ કરવું નથી. સમાજની બાદ સમાજને હારે તરવું, સમાજને તારવું, સમાજને રહેવું, સમાજ સુખી થાય એ જ ભાવનાથી આજે આમ ઘણો સમય થયો છે. 2:30 વાગ્યા છે. વાંધો નથી. આમ ભગવાન કાંઈ વાંધો નહીં. એક દિનો તપ કરવો એનું બહુ સારું છે. આ ઓલા બિચારા સવરીભાઈ 80 વર્ષ ભગવાનની વાટ જોઈથી લ્યો બેન્યું. આપણે તો ખાલી 4 કલાક જ વાટ જોવાની છે. 4 કલાક તકલીફ લેવાની. એટલે બાપા તમારો ભાવ, તમારો પ્રેમ, આ આગેવાનોને ખૂબ ખૂબ ધન્યવાદ. ભાવનગર બારી સેવા ટ્રસ્ટ એના આગેવાનોએ તમામ નહોરભાઈથી માંડી ભગવાનભાઈથી માંડીને આજના યુવાનો જે જોડાણા છે તમામ અને આગેવાનો દૂર દૂરથી બધા આવ્યા છે ને. ઠેઠ આમ પંચાળમાંથી આમ ગીરમાંથી આમ ચતુર્જી કાંઠેથી આખો ભાવનગર જિલ્લો અને ઠેઠ રાજસ્થાન સુધી વિહોતન નાત આવી છે મારો રાજસ્થાનમાંથી તમામ પ્રવારી સમાજ અહીં એકત્ર થયા છો. એ ભાવના તમે સમાજની ક્રાંતિ માટે, સમાજના વિકાસ માટે, સમાજના શિક્ષણ માટે અને સમાજની ક્રાંતિ માટે ભેગા થયા છો. તે બધાને ખૂબ ખૂબ અભિનંદન. વડવાળો ભગવાનને એ પ્રાર્થના કરવી ઠાકર તમને ખૂબ સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સારા વિચારો, સારી બુદ્ધિ આપે, સારી પ્રગતિ આપે અને સારી લક્ષ્મી અને સારા ઠેકાણે વાપરો સમાજના કાર્યમાં, ધર્મના કાર્યમાં, સમાજની પ્રગતિ માટે, સમાજની હોસ્ટેલોમાં. ભરતભાઈ હમણાં કીધું ને જન્મનો ઉજવવાની બહુ જરૂર નથી. અમારે વડોદરા રબારી 2 વર્ષ વળી ગયો. મને કે મારે તિથિ ઉજવી વણે આવ્યો. મારે કે તમારે જેઠ મહિનાની તિથિ ઉજવી. ભાઈ રહેવા દે, મારી તિથિ રહેવા દે. હું તો જન્મ તિથિ મારા માવતે ઉજવાઈ ગયેલી છે અને હું વડવાળા આવ્યો તીધું મારી તિથિ ઉજવાઈ ગઈ. ભલો હતા એ કે ના મારે ઠાકરનો પાઠ કરવો. એ મને રસોઈ આપી. તો રસોઈ આપીને તારે સાધુડા જમાડવા તો મને રાજી છે. તે પાસે એ ઓળી સવારમાં લાવીને ઓલું મૂક્યું. શું કહેવાય કાપે ક્રેટ આ ક્યાં જ ને એ લાવીને મૂક્યું. મને કહેવાય કાપો ના ભાઈ આ મારું કામ નહીં. પહેલા ભાઈ બોલી કીધું જો કીધું સાંભળી લે. પહેલા 11 છોકરા વ્યસન છોડે પછી કાપું. મારા જન્મદિવસ ઉજવાતી હોય ને મારી સમાજના દીકરા જો વ્યસન મુક્ત થાય તો મારો જન્મ તિથિ ઉજવવી સારી. નકર મારે ઉજવવાની કોઈ જરૂર નથી. 11 છોકરાએ વ્યસન મૂક્યું પછી કીધું હવે કાંઈ ભાઈ મારો આ સિદ્ધાંત છે. તમે જન્મ તિથિ જે ઉજવો છો 5-5, 10-10, 25-25 હજાર રૂપિયા પાર્ટી કરીને બગાડો છો. તમને ભગવાનને ઠાકરે પૈસો આપ્યો છે ઠેકાણે વાપરો. 5-5 રૂપિયા શિક્ષણ હોસ્ટેલમાં લખાવી દો. 10-10 હજાર કે 11,000 હોસ્ટેલને કહો આ દાતાને ધડવું ન પડે, આ યુવાનોને ધડવું ન પડે, આ ટ્રસ્ટને ધડવું ન પડે. આ એના વિતર કાર્યક્રમમાં દાતાઓ ન કરવા જવું પડે અને એમાંથી પૈસામાંથી છોકરાઓના એના મિત્ર કાર્યક્રમ શિક્ષણમાં કોઈ આ ધાર્મિક છે, કોઈ ચાપડા હોસ્ટેલમાં કોઈ છોકરા ફી ભરી રાખતા હોય તો એની ફી ભરી દો. આવું કામ કરો ને તો તમારો જન્મ ઉજવાઈ ગયો છે બાપ. એ એમએસટી માટે ભગવાન વડવાળા દેવ ઠાકર સમસ્ત બૃહત્તર નાથને ખૂબ ખૂબ સુખી રાખે. ભગવાનને વડવાળા દેવને પ્રાર્થના કરવી આપણે બધા ભેગા થઈ. કાલની શરૂઆત તો વરસાદની થઈ ગઈ છે અને વરસાદ ઘણો આવવાનો છે. હું ગુજરાતાય નહીં ભગવાન પાસે એ જ પ્રાર્થના કરી ખૂબ સારો વરસાદ થાય. બેસ્યું ગાયું ખૂબ ધરાઈને આવે ને સારા દૂધ આ લીલોડી ધરતી ઓઢણું સારું વટે અને હવ આખા વિશ્વને શાંતિ થાય. એવી વડવાળા દેવને ઠાકરને આપણે બધા પ્રાર્થના કરવી. ભગવાન વડવાળા દેવના ગુરુ મહારાજના આખી નાચ ગંગા વિશ્વની ઉપર ખૂબ ખૂબ વડવાળાના આશીર્વાદ. ખૂબ ભણો, ખૂબ પ્રગતિ કરો, ખૂબ વિકાસ કરો અને સમાજ સેવા કરો. મા બાપની સેવા કરજો. બધું ભૂલજો પણ મા બાપની સેવા. ઘરને આંગણે આવેલું કોઈ અતિથિ મહેમાન સાધુ સંત અતિથિ ભેગ ભગવાન આવેની સેવા કરજો અને અચરોના ધર્મનું પાલન કરજો અને સારા સંસ્કારો રાખજો. એ જ અમારો ધર્મથી ધર્મ ગુરુ તરીકેનો જે આદેશ મળે એનું પાલન કરજો. ભગવાન વડવાળો તમને ઠાકર ગુરુ મહારાજ કલ્યાણદાસ બાપુના ખોબે ધોબે આશીર્વાદ છે. બોલો વડવાળા ભગવાન.